આજે આપણે આ ચેપ્ટરના કેટલાક પરિવર્તનો જોઈએ. પહેલું પરિવર્તન છે પ્રોપેનમાંથી પ્રોપેન ટુ ઓલ. પ્રોપેનમાંથી પ્રોપેન ટુ ઓલ એટલે પહેલાં બંધારણ લખી દેવાનું. પ્રોપીન એટલે 3 કાર્બન થશે. સંયોજકતા 4 હોય એટલે એ પ્રમાણે હાઇડ્રોજન લખી દે. પ્રોપેનમાંથી પ્રોપેન ટુ ઓલ 3 કાર્બન, બીજા કાર્બન ઉપર OH, બાકીના હાઇડ્રોજન. પ્રોપેનમાંથી પ્રોપેન ટુ ઓલ મેળવવાનું એટલે આપણને ખબર પડે છે કે અહીંયા જે દ્વિબંધ છે એ દ્વિબંધ અહીંયા આગળ તૂટી જશે. આ કાર્બન છે તેને હાઇડ્રોજન મળશે અને વચ્ચેના કાર્બનને OH મળશે. એટલે H અને OH ભેગા કરો એટલે શું થશે? H2. એટલે પાણીનો અણુ અહીંયા આગળ અપ્રત્યક્ષ રીતે ઉમેરાય છે. તો સીધો સિમ્પલ વસ્તુ થઈ ગઈ. તો કે પ્રોપેનમાંથી આપણે પ્રોપેન ટુ ઓલ મેળવવો છે એટલે મંદ એસિડની હાજરીમાં પ્રક્રિયા કરી શકીએ. એટલે કે સલ્ફ્યુરિક એસિડ લઈએ અને જલીય માધ્યમ હોય એટલે પાણી હોય તો જલીયકરણ થશે અને અહીંયા આગળ માર્કોનિકોના નિયમ પ્રમાણે આપણને નિપજ મળશે. CH3 CH ડબલ બોન્ડ CH2 H2O છે એમાં H અને OH બરાબર. OH માઇનસ એટલે વિદ્યુત ઋણ ઘટક છે. માર્કોનિકોના નિયમ પ્રમાણે ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાશે. CH3 CH ડબલ બોન્ડ CH2 H2SO4 H2O એસિડ અને જલીય માધ્યમો એટલે પાણી, જલીયકરણ થશે. CH ડબલ બોન્ડ CH2 છે, H2 એટલે H પ્લસ અને OH માઇનસ થશે. વિદ્યુત ઋણ ઘટક છે તે આપણે કહીએ તો કે ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાશે એટલે OH અહીં જોડાશે અને H અહીં આગળ જોડાશે. અહીંયાથી બંધ તૂટશે એટલે લખી શકીએ નિપજ આપણે CH3 CH અહીં આગળ લખી દઈએ આપણે OH અને આ કાર્બન દ્વિબંધ છે ત્યાં એક બંધ તૂટી જશે. CH2 છે અને હાઇડ્રોજન મળશે એટલે થઈ જશે CH3. એટલે આ 1 2 અને 3 કાર્બન વચ્ચેના કાર્બન ઉપર OH એટલે પ્રોપેન ટુ અને OH એટલે આલ્કોહોલ એનો પ્રત્યય ઓલ, પ્રોપેન ટુ ઓલ. તો આ રીતે પ્રોપેન છે, પ્રોપેનમાંથી પ્રોપેન ટુ ઓલ છે એ જલીયકરણ દ્વારા માર્કોનિકોના પ્રક્રિયા દ્વારા આપણે નિપજ મેળવી શકીએ છીએ. બીજું, બેન્ઝાઇલ ક્લોરાઇડમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. બેન્ઝાઇલ ક્લોરાઇડ બંધારણ લખી દઈએ આપણે. આ બેન્ઝાઇલ થશે અને ક્લોરાઇડ એટલે Cl. બેન્ઝાઇલ ક્લોરાઇડમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. તો Cl છે એના બદલે OH જોઈએ છે. એકદમ સિમ્પલ થઈ જશે પ્રક્રિયા. NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ, જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે Cl છે એનું વિસ્થાપન કરશે. અહીંયા આગળ કાર્બન અને Cl વચ્ચેનો બંધ તૂટશે અને અહીંયા આગળ Cl છે એ Cl છે ત્યાં આગળ આવી જશે OH અને Na અને Cl, આ Na અને આ Cl ભેગા થઈને બનાવશે NaCl અને OH અહીંયા આગળ ગોઠવાઈ જશે, બેન્ઝાઇલ આલ્કોહોલ થઈ જશે. એટલે એકદમ સિમ્પલ પ્રક્રિયા છે. બેન્ઝાઇલ ક્લોરાઇડમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. ત્રીજું, ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડમાંથી પ્રોપેન 1 ઓલ. ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ CH3 CH2 ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl. પ્રોપેન 1 ઓલ. પ્રોપેન 1 ઓલ મેળવવાનો છે એટલે CH3
CH2 CH2 OH, 3 કાર્બન એટલે પ્રોપેન થશે, પહેલા કાર્બન ઉપર OH એટલે થશે પ્રોપેન 1 ઓલ. હવે આ ગ્રીનાર પ્રક્રિયક છે. ગ્રીનાર પ્રક્રિયકમાંથી આલ્કોહોલ મેળવવો છે એટલે આપણને ખબર છે કે ગ્રીનાર પ્રક્રિયક છે એમાંથી આલ્કોહોલ મેળવવો હોય અને એમાં પણ 1 ડિગ્રી આલ્કોહોલ મેળવવો હોય તો આપણે ફોર્માલ્ડિહાઇડ છે એનો ઉપયોગ કરવો પડશે. અને આમ બીજી રીતે જોઈએ તો અહીંયા આગળ આપણે કાર્બન કેટલા છે 2 અને નિપજમાં કાર્બન કેટલા છે 3, એટલે અહીંયા આગળ 2 કાર્બન છે, એના કરતાં 1 કાર્બન આપણે વધારવાનો છે. 1 કાર્બન વધારવો હોય તો આપણે અહીંયા આગળ આલ્ડિહાઇડ છે, આલ્ડિહાઇડ તરીકે ફોર્માલ્ડિહાઇડ છે એની સાથે એની પ્રક્રિયા કરીશું. તો CH3 CH2 MgCl ફોર્માલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરીશું. ફોર્માલ્ડિહાઇડ એટલે આપણે સીધો HCHO પણ લખી શકીએ અને આ રીતે પણ લખી શકીએ છીએ H અને H, HCHO એટલે ફોર્માલ્ડિહાઇડ થશે. જેથી એક કાર્બન વધી જશે. હવે અહીંયા આપણને ખબર છે કે આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ હોય એમાં આ પ્લસ ડેલ્ટા આવશે આના પર વીજભાર અને આના ઉપર માઇનસ આવશે. આ કાર્બન છે એ કાર્બન અહીંયા આગળ કાર્બોનિલ કાર્બન સાથે જોડાશે અને આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન પર શિફ્ટ થશે અને ઓક્સિજન પર શિફ્ટ થશે એટલે ત્યાં આગળ વીજભાર માઇનસ આવશે અને એના જોડે જોડાશે MgCl. એટલે અહીંયા આખું આપણે જોડાણ બતાવવું હોય તો બતાવી શકીએ CH3 CH2 એની જોડે જોડાશે C અને એની જોડે 2 હાઇડ્રોજન છે એટલે હું ભેગું લખી દઉં CH2. અહીંયા આગળ એક બંધ થઈ જશે, એક બંધ બતાવી દઈએ આપણે, એના ઉપર વીજભાર માઇનસ થશે અને એની જોડે MgCl એટલે MgCl કરીને બતાવીએ Mg+. હવે આનું જલ વિભાજન કરી દઈએ આપણે. સિમ્પલ પ્રક્રિયા છે જલ વિભાજન. H+H2 જલ વિભાજન કરીશું એટલે અહીંયાથી ભાગ છૂટો પડશે, બરાબર, અને હાઇડ્રોજન મળશે અને આને OH મળશે, H2O માં છે એમાંથી, એટલે લખી દઈએ CH3 CH2 CH2O એની જોડે આવી જશે H અને પ્લસ અહીંયા આગળ Mg છે એને OH મળશે MgOHCl. આ નિપજ આપણે લખી શકીએ. તો ફરી એકવાર કહી દઉં, ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ છે તેમાંથી પ્રોપેન 1 ઓલ નિપજ જોઈએ છે આપણે. ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ લખ્યો અને પ્રોપેન 1 ઓલ લખ્યો. કાર્બન 2 છે, કાર્બન 3 છે. પ્રાથમિક આલ્કોહોલ મેળવવો છે એટલે આપણે બીજી રીતે કહી શકીએ ફોર્માલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરવાની છે, અથવા તો આપણે કહી શકીએ અહીં કાર્બન કેટલા છે 2, અહીં કાર્બન કેટલા છે 3, એક કાર્બનનો વધારો કરવો છે એટલે આલ્ડિહાઇડ તરીકે ફોર્માલ્ડિહાઇડ સાથે આપણે પ્રક્રિયા કરીશું. ફોર્માલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરીશું તો આપણને મધ્યસ્થી નિપજ અને એનું જલ વિભાજન કરીશું, એમાંથી આપણને છેલ્લે પ્રોપેન 1 ઓલ નિપજ તરીકે મળે છે. એના પછીનું પરિવર્તન છે મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ છે તેમાંથી 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ એટલે મિથાઇલ એટલે CH3, મેગ્નેશિયમ બ્રોમાઇડ એટલે MgBr અને એમાંથી બનાવવાનું છે 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. 2 મિથાઇલ પ્રોપેન, પ્રોપેન એટલે 3 કાર્બન, બીજા કાર્બન ઉપર મિથાઇલ એટલે CH3 અને ઓલ 2 ઓલ જ છે એટલે અહીંયા આગળ OH, બાકીના હાઇડ્રોજન. તો અહીંયા આગળ CH3, આના 4 બંધ થઈ ગયા છે CH3. આ આપણે નિપજ મેળવવાની છે. 2 આ 1 2 3, બીજા ઉપર મિથાઇલ 2 મિથાઇલ અને 3 કાર્બન એટલે પ્રોપેન અને બીજા ઉપર OH એટલે 2 ઓલ. હવે આ નિપજ મેળવી છે તો નિપજ મેળવવાની છે. અહીંયા આગળ આપણે ફરીથી જોઈશું આલ્કાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ એટલે ગ્રીનાર પ્રક્રિયક છે
અને ગ્રીનહાઉસ પ્રક્રિયક છે એમાંથી આપણે આલ્કોહોલ મેળવવાનો છે. આલ્કોહોલ કયો છે? દ્વિતીયક છે. દ્વિતીયક આલ્કોહોલ એનો અર્થ કે ફોર્માલ્ડિહાઇડ સિવાયનો આલ્ડિહાઇડ આપણે વાપરવાનો છે. બીજી રીતે કહીએ તો અહીં કાર્બન 1 છે, જ્યારે અહીંયા આગળ કાર્બનની સંખ્યા કેટલી થશે? 4 થશે. એટલે આપણે જે નિપજ છે એ નિપજમાં બીજા 3 કાર્બન હોવા, બીજો જે પ્રક્રિયક લઈશું એ પ્રક્રિયકમાં બીજા 3 કાર્બન હોવા જરૂરી છે. તો આ 1 અને બાકીના 3 એટલે ટોટલ 4 કાર્બન ધરાવતી નિપજ આપણને મળી શકે. તો CH3MgBr લખવાની શરૂઆત કરીએ. CH3MgBr મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. એની જોડે આપણે પ્રક્રિયક તરીકે લઈશું એ તૃતીયક આલ્કોહોલ છે. સોરી, OH જે કાર્બન સાથે જોડ્યો છે, કાર્બન 3 કાર્બન સાથે જોડ્યો છે, એટલે આલ્કોહોલ કેવો છે? તૃતીયક આલ્કોહોલ છે. અને તૃતીયક આલ્કોહોલ છે એની નિપજ મેળવી હશે તો આપણે કીટોન પ્રક્રિયક તરીકે લેવો પડશે. તો અહીંયા આગળ કીટોન તરીકે લઈએ આપણે CH3, C ડબલ બોન્ડ O અને અહીંયા આગળ CH3. તો મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ એની પ્રોપેનોન સાથે પ્રક્રિયા કરીશું. કાર્બન તમે જોઈ શકો છો 1, 2, 3 અને આ ચોથો એટલે 4 કાર્બન ધરાવતો આલ્કોહોલ આપણને નિપજમાં મળશે. હવે મિથાઇલ છે, આના ઉપર પ્લસ ડેલ્ટા, આના ઉપર માઇનસ ડેલ્ટા. આ કાર્બન છે તે જોડાશે કાર્બોનિલ કાર્બન સાથે અને બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ શિફ્ટ થશે ઓક્સિજન પર. એના ઉપર માઇનસ વીજભાર આવશે અને એના લીધે જોડાશે, એની સાથે જોડાશે MgBr. તો આપણે આ શરૂઆત કરી લખવાની. તો CH3 એ જોડાશે કાર્બન સાથે, કાર્બન જોડે આ કાર્બન સાથે જોડાશે, કાર્બન જોડે 2 મિથાઇલ છે જ એટલે હું બંને મિથાઇલ લખી દઉં. CH3 નીચે ઓક્સિજન એક બંધથી અને ઓક્સિજન સાથે જોડાશે MgBr અને એનું આપણે જલ વિભાજન કરીશું. જલ વિભાજન કરીશું એટલે H અને OH અહીંયાથી આ ભાગ છૂટો પડશે અને હાઇડ્રોજન મળશે અને આને OH મળશે. એટલે આપણે નિપજ લખીએ તો થશે CH3 C CH3 OH અને પ્લસ MgOH તો આ નિપજ થઈ ગયા આપણે 1, 2 અને 3 કાર્બન. આ 1, 2 અને આ 3 બીજા કાર્બન ઉપર મિથાઇલ 2 મિથાઇલ 3 કાર્બન એટલે પ્રોપેન 2 ઓલ એટલે તૃતીયક આલ્કોહોલ. ઝડપથી જોઈ લઈએ. મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ છે એમાંથી આપણે 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ મેળવ્યો છે. મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ છે એમાંથી આલ્કોહોલ છે. OH જે કાર્બન સાથે જોડાયો છે 1, 2 અને 3 કાર્બન સાથે જોડાયો છે માટે આલ્કોહોલ કેવો છે? તૃતીયક આલ્કોહોલ છે. તૃતીયક આલ્કોહોલ મેળવવો છે તો આપણને ખબર છે કે જો પ્રાથમિક આલ્કોહોલ મેળવવો છે તો આપણે ફોર્માલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા હોય છે. દ્વિતીયક આલ્કોહોલ છે તો ફોર્માલ્ડિહાઇડ સિવાયના આલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરીએ છીએ અને તૃતીયક આલ્કોહોલ હોય ત્યારે આપણે કીટોન સાથે તેની પ્રક્રિયા કરીએ છીએ. એટલે તૃતીયક આલ્કોહોલ માટે કીટોન છે એ જોઈશે. તો મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ કીટોન, ટોટલ કાર્બન અહીંયા આગળ 1 છે અને અહીંયા આગળ 4 છે એટલે 3 કાર્બન ધરાવતો કીટોન એટલે પ્રોપેનોન છે. પ્રોપેનોન અથવા એને એસિટોન પણ કહી શકાય. એ આપણે પ્રક્રિયક તરીકે લીધો છે. એની સાથે પ્રક્રિયા કરીશું મધ્યસ્થી નિપજ અને તેનું આપણે અહીંયા આગળ જલ વિભાજન કરીએ છીએ અને જલ વિભાજન કરીશું ત્યારે એમાંથી આપણને છેલ્લી નિપજ તરીકે તૃતીયક આલ્કોહોલ 2 મિથાઇલ 3 કાર્બન એટલે પ્રોપેન 2 ઓલ અહીંયા આગળ આપણને મળે છે. તો આપણે ટોટલ 4 પરિવર્તન જોયા. ફરીથી ઝડપથી એકવાર જોઈ લઈએ. પહેલાં પ્રોપીન છે તેમાંથી પ્રોપેન 2 ઓલ જેમાં દ્વિબંધ છે એ તૂટશે અને વચ્ચેના કાર્બનને OH અને આ કાર્બનને H મળે છે એટલે આપણે કહી શકીએ એસિડ ઉદ્દીપકીય જલીયકરણ એટલે H2SO4 H2O લખીશું. માર્કોનિકો પ્રમાણે OH છે ઓછા કાર્બન ધરાવતા હાઇડ્રોજન સાથે જોડાશે અને પ્રોપેન 2 ઓલ મળે છે. બીજું છે તેમાં સિમ્પલ છે. બેન્ઝાઇલ ક્લોરાઇડમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. ક્લોરાઇડ છે એટલે Cl છે, અહીંયા આગળ OH છે. Clનું વિસ્થાપન OH દ્વારા કરવાનું છે. NaOH પ્રક્રિયક લીધો. જે Cl છે એને ખસેડી અને OH અહીંયા આગળ જોડી જશે એટલે બેન્ઝાઇલ આલ્કોહોલ. ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ અને પ્રોપેન 1 ઓલ. ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ પ્રોપેન 1 ઓલ.
ગ્રીનર પ્રક્રિયક છે એમાંથી પ્રાથમિક આલ્કોહોલ છે આપણે 1 ડિગ્રી આલ્કોહોલ છે નિપજ તરીકે મેળવવાનો છે, એટલે ફોર્માલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરીએ. બીજી રીતે 2 કાર્બન છે, અહીંયા 3 કાર્બન, 1 કાર્બન ધરાવતો આલ્ડિહાઇડ એટલે કે ફોર્માલ્ડિહાઇડ છે, અહીંયા આગળ આપણે લઈએ તો CH3 CH2 MgCl અને ફોર્માલ્ડિહાઇડ છે. અહીંયા આગળ આપણે મધ્યસ્થી નિપજ અને અંતે આપણને પ્રોપેન 1 ઓલ એટલે કે પ્રાથમિક આલ્કોહોલ નિપજ તરીકે મળે છે. ફરીથી મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ એટલે કે ગ્રીનર પ્રક્રિયક છે એમાંથી 3 ડિગ્રી આલ્કોહોલ મેળવવાનો છે, એટલે આપણે 3 ડિગ્રી આલ્કોહોલ હોય તો કીટોન છે પ્રક્રિયક તરીકે લઈશું. આ ગ્રીનર પ્રક્રિયક સાથે 1 કાર્બન છે, બાકી 3 કાર્બન ધરાવતો આપણે કીટોન એટલે કે પ્રોપેનોન છે પ્રક્રિયક તરીકે લઈશું. અને છેલ્લે આપણને તૃતીયક આલ્કોહોલ 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ નિપજ તરીકે અહીંયા આગળ આપણને મળે છે. આ પરિવર્તનો જે આપણે જોયા એ એક્ઝામમાં પરીક્ષામાં બહુ જ ઉપયોગી બનશે. 2 માર્ક છે, 2 માર્કના પ્રશ્નમાં પરિવર્તન તરીકે આપણને આ પૂછી શકાય છે, તો ખાસ તૈયાર કરવા. પ્રશ્ન: નીચે દર્શાવેલ પ્રક્રિયાઓમાં વપરાતા પ્રક્રિયકોના નામ જણાવો. એટલે પ્રક્રિયા માટે પ્રક્રિયકોના નામ જણાવો. એટલે આપણને પ્રક્રિયક અને નિપજ આપેલું હોય, પ્રક્રિયકમાંથી એ નિપજમાં ફેરવવા માટે કયા પદાર્થ જરૂરી છે એ આપણે કહેવાના છે. પહેલું પ્રાથમિક આલ્કોહોલ. પ્રાથમિક આલ્કોહોલ એટલે આપણે લખી શકીએ RCH2OH પ્રાથમિક આલ્કોહોલ. એમાં કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર કરવાનું. કાર્બોક્સિલિક એસિડ એટલે RCOOH. તો પ્રાથમિક આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર કરવા માટે પ્રક્રિયા કયા વાપરી શકાય? તો આપણને એકદમ સિમ્પલ જોઈએ તો KMnO4 KOH ડેલ્ટા. એટલે આપણે કહી શકીએ આલ્કલાઇન KMnO4 ની હાજરીમાં ગરમ કરશો તો આલ્કોહોલમાં CH2OH છે સીધો આમાં ફેરવાઈ જશે. આલ્કોહોલનું ઓક્સિડેશનમાં આપણે એ પણ જોયું હતું કે સોડિયમ ડાયક્રોમેટ અથવા પોટેશિયમ ડાયક્રોમેટ છે એસિડિક લેવાનો તો પણ એ વસ્તુ થઈ શકે. Na2Cr2O7 H2SO4 અથવા K2Cr2O7 H2SO4 એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ કે સોડિયમ ડાયક્રોમેટ વડે પણ આલ્કોહોલ છે એનું કાર્બોક્સિલિક એસિડમાં આપણે ઓક્સિડેશન કરી શકીએ છીએ. બીજું પ્રાથમિક આલ્કોહોલનું આલ્ડિહાઇડમાં ઓક્સિડેશન. પ્રાથમિક આલ્કોહોલ એટલે ફરીથી RCH2OH પ્રાથમિક આલ્કોહોલનું આલ્ડિહાઇડમાં ઓક્સિડેશન. આલ્ડિહાઇડ એટલે RCHO. આપણને ખબર છે કે પ્રાથમિક આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડ જોઈએ તો પ્રબળ ઓક્સિડેશન કરતા જોઈએ, જ્યારે અહીં આગળ આલ્ડિહાઇડ આપણે નિપજ જોઈએ છે તો નિર્બળ ઓક્સિડેશન કરતા વાપરી શકીએ. એટલે આપણે જોયું હતું કે CrO3 અથવા તો PCC CH2Cl2 એટલે ડાયક્લોરો મિથેન છે એ દ્રાવકમાં બનાવેલો PCC છે એ આલ્ડિહાઇડ છે, આલ્કોહોલ છે એ પ્રાથમિક આલ્કોહોલનું આલ્ડિહાઇડમાં ઓક્સિડેશન કરી શકે છે. એટલે આ નિર્બળ ઓક્સિડેશન કરતા પદાર્થ છે. અથવા આપણે બીજું પણ જોયું હતું કે ગરમ કરેલા કોપર પરથી 573 કેલ્વિન તાપમાને આલ્કોહોલ છે આલ્કોહોલની બાષ્પને પસાર કરીશું તો પણ આપણે આલ્ડિહાઇડ છે આલ્ડિહાઇડ મેળવી શકીએ છીએ. તો PCC જેવા નિર્બળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરી અથવા તો 573 કેલ્વિન તાપમાને ગરમ કરેલા કોપર ઉપરથી આલ્કોહોલની બાષ્પને પસાર કરતા આપણે આલ્ડિહાઇડ છે એ આલ્ડિહાઇડ નિપજ તરીકે મેળવી શકીએ છીએ. ત્રીજું ફિનોલ. નું 2,4,6 ડાયબ્રોમો ફિનોલ 2,4,6 ડાયબ્રોમોફિનોલ. આ ફિનોલ આ 1 નંબર, આ 2, આ 3, આ 4, આ 5 અને 6. 2,4,6 ડાયબ્રોમો એટલે બીજા ઉપર Br, ચોથા ઉપર Br અને છઠ્ઠા ઉપર Br.
2,4,6 ટ્રાયબ્રોમોફિનોલ. તો આપણને ખબર પડી જાય છે કે ફિનોલ છે, ફિનોલનું બ્રોમિનેશન કરીએ તો આપણને નિપજ મળે. અને એ બ્રોમિનેશન કરવું છે તો કોના વડે કરવાનું? Br2 જળ, બ્રોમિન જળ વડે એનું બ્રોમિનેશન કરવાનું. અને આપણને ખબર છે કે 3 મોલ બ્રોમિન વપરાશે, બરાબર. અને 3 હાઇડ્રોજન છે, 3 હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે અને 3 Br છે એના 2 ઓર્થો અને 1 પેરા સ્થાન ઉપર ગોઠવાઈ જશે અને એમાંથી આપણને 2, 4, 6 ટ્રાયબ્રોમોફિનોલ નિપજ તરીકે મળે છે. ચોથું લઈએ, બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી બેન્ઝોઇક એસિડ. બેન્ઝાઇલ આલ્કોહોલ બેન્ઝાઇલ થશે, આલ્કોહોલ એટલે OH માંથી બેન્ઝોઇક એસિડ. બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી બેન્ઝોઇક એસિડ મેળવવો છે. તો CH2OH છે એમાંથી શું થયું? COOH થયો. એટલે ફરીથી આપણે કહી શકીએ કે આલ્કલાઇન KMnO4 એટલે KMnO4 KOH ડેલ્ટા. આલ્કલાઇન KMnO4 વડે આપણે એનું ઓક્સિડેશન કરીએ એટલે કે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. પ્રબળ ઓક્સિડેશન કરતા વડે તેનું ઓક્સિડેશન કરતાં આપણને સરળતાથી બેન્ઝોઇક એસિડ મળે છે. એટલે આપણે આગળ આલ્કલાઇન KMnO4 વડે એનું ઓક્સિડેશન કરી એમાંથી બેન્ઝોઇક એસિડ આપણે નિપજ મેળવી શકીએ છીએ. પાંચમું, પ્રોપેન 2-ઓલનું પ્રોપીનમાં નિર્જરીકરણ. પ્રોપેન 2-ઓલ આ પ્રોપેન 2-ઓલ છે. એનું પ્રોપીનમાં નિર્જરીકરણ કરવાનું છે. પ્રોપીન CH3 CH ડબલ બોન્ડ CH2 આલ્કીન છે. પ્રોપીન નિર્જલીકરણ કરવાનું. નિર્જલીકરણ કરવાનું એટલે માઇનસ શું થશે? H2. તો આપણે જોઈ પણ શકીએ છીએ કે આ કાર્બન ઉપરથી OH અને અહીંયાથી હાઇડ્રોજન જશે તો અહીંયા આગળ દ્વિબંધ બનશે એટલે નિર્જલીકરણ થયું. નિર્જલીકરણ આપણને ખબર છે કે આ આલ્કોહોલ છે. આલ્કોહોલ કેવો છે? દ્વિતીયક આલ્કોહોલ છે. અને દ્વિતીયક આલ્કોહોલનું નિર્જલીકરણ કરવું છે તો આપણે કહી શકીએ 85% જેટલો ફોસ્ફોરિક એસિડ લેવાનો અને લગભગ 440 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીએ તો આપણે પ્રોપીન મેળવી શકીએ. આનાથી પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ લઈએ એટલે અહીં આગળ આપણે સાંદ્ર H2SO4 443 કેલ્વિને લઈએ તો પણ નિર્જલીકરણ થઈ જવાનું છે, બરાબર. એટલે અહીં આપણે સાંદ્ર H2SO4 અને આટલું તાપમાન લઈએ તો પણ આ દ્વિતીયક આલ્કોહોલ છે એમાંથી નિર્જલીકરણ થઈ એટલે કે અહીંયાથી OH અને H એટલે કે પાણીનો અણુ અહીંયાથી દૂર થશે અને એમાંથી આપણે પ્રોપીન એટલે કે આલ્કીન નિપજ મેળવી શકીએ છીએ. મિથોક્સીમિથેનની બ્યુટેન 2-ઓનમાંથી બ્યુટેન 2-ઓલ. બ્યુટેન 2-ઓનમાંથી બ્યુટેન 2-ઓલ. બ્યુટેન 2-ઓન. બ્યુટેન 2-ઓન લખવું છે તો કઈ રીતે લખાશે? 4 કાર્બન CH3 CH2 C ડબલ બોન્ડ O અને CH3. 4 કાર્બન, બીજા કાર્બન ઉપર કીટોન એટલે બ્યુટેન 2-ઓન. એમાંથી બ્યુટેન 2-ઓલ જોઈએ છે તો CH3 CH2 CH OH CH3. બીજા નંબરના કાર્બન ઉપર OH એટલે કે આલ્કોહોલ. તો કીટોન છે એમાંથી આલ્કોહોલ જોઈએ છે તો તમે જોઈ શકો છો આ કાર્બન જોડે એક હાઇડ્રોજન આવી ગયો અને આ ઓક્સિજન સાથે પણ એક હાઇડ્રોજન આવી ગયો એટલે આમાં H2નો શું થાય છે? ઉમેરણ થાય છે. એટલે આ પ્રક્રિયા કઈ હોઈ શકે? રિડક્શન હોઈ શકે. એટલે રિડક્શન કરવાનું છે નિકલ, પ્લેટિનમ અથવા પેલેડિયમ જેવા ઉદ્દીપકની હાજરીમાં એનું હાઇડ્રોજનીકરણ એટલે કે H2 એમાં ઉમેરાશે, રિડક્શન થશે. અથવા તો
સોડિયમ બોરોહાઇડ્રાઇડ પણ રિડક્શન કરતા તરીકે વાપરી શકાય, અથવા તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પણ રિડક્શન કરતા તરીકે વાપરી શકાય. તો આ અલગ અલગ રિડક્શન કરતાનો ઉપયોગ કરી અને આ કીટોન છે એ કીટોનનું આપણે આલ્કોહોલમાં રૂપાંતર કરી શકીએ છીએ. એટલે કે બ્યુટેન 2 ઓન છે તેમાંથી બ્યુટેન 2 ઓલ નિપસ તરીકે આપણે મેળવી શકીએ છીએ. તો આપણે અહીં આગળ જોયું એમાં આવા ટોપિક આપણે રિવિઝન કરીએ તો એમાંથી આપણે ઘણી બધી થિયરી છે, થિયરી પણ ક્લિયર થાય. એમ પ્રશ્નો નાના છે, ટૂંકા છે, પણ આનું રિવિઝન કરીએ એટલે આ પ્રકારના પ્રશ્નો આપણે સોલ્વ કરીએ તો એ થિયરી પણ વધારે ક્લિયર થાય, વધારે સારી રીતે આપણે સમજી શકીએ. તો પ્રક્રિયા અને પ્રક્રિયકોના નામ જણાવો. આવા ટૂંકા પ્રશ્નોમાં તમને આ પૂછાઈ શકે છે. પહેલું જોઈએ પ્રાથમિક આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડ, એટલે આપણે આલ્કોહોલ છે એમાંથી એસિડ જોઈએ છે એટલે પ્રબળ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરી શકીએ છીએ. બીજામાં જોયું આલ્કોહોલ છે એમાંથી આલ્ડીહાઇડ, એટલે નિર્બળ ઓક્સિડેશન કરતા અથવા કોપરની હાજરીમાં 573 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતાં પણ આપણે આલ્ડીહાઇડ મેળવી શકીએ છીએ. ત્રીજામાં જોયું ફિનોલ છે એમાંથી 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ મેળવવું છે તો બ્રોમિન જળ સાથેની પ્રક્રિયા કરીશું તો 3 સ્થાન ઉપર બીઆર જોડાઈ જશે. વધેલા 3 એટલે છૂટા પડેલા 3 હાઇડ્રોજન અને વધેલા 3 બીઆર ભેગા થઈને HBr બનાવશે. એટલે આપણે આ જોઈ શકીએ તો આ ફિનોલ છે, ફિનોલમાંથી 2,4,6 ટ્રાઇબ્રોમો ફિનોલ મેળવી શકીએ છીએ. અહીં આગળ છે પ્રક્રિયક બેન્ઝાઇલ આલ્કોહોલ. બેન્ઝાઇલ આલ્કોહોલ છે એમાંથી કાર્બોક્સિલિક એસિડ એટલે CH2OH માંથી COOH, એટલે પ્રબળ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરીશું તો CH2OH છે કાર્બોક્સિલિક એસિડમાં ઓક્સિડેશન પામશે. પછી છે પ્રોપેન 2 ઓલ. પ્રોપેન 2 ઓલ છે એમાંથી પ્રોપીન એટલે નિર્જલીકરણ કરવાનું છે, પાણીનું અણુ દૂર કરવાનું છે તો આલ્કોહોલનું નિર્જલીકરણ થયું. તો દ્વિતીયક આલ્કોહોલ છે 85% H3PO4 અને 440 કેલ્વિન જેવી પરિસ્થિતિમાં એનું નિર્જલીકરણ થઈ અને આપણને પ્રોપીન મળે છે. પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ હોય તો પણ સરળતાથી એનું નિર્જલીકરણ થઈ જશે, એટલે H2SO4 વડે પણ એનું નિર્જલીકરણ શક્ય બને છે. અને છેલ્લે જોયું બ્યુટેન 2 ઓન, એટલે આ કીટોન છે, કીટોનમાંથી આલ્કોહોલ, એટલે એનું રિડક્શન કરવાનું છે તો રિડક્શન કરતા તરીકે કોઈ નિકલ, પ્લેટિનમ, પેલેડિયમ અથવા તો સોડિયમ બોરોહાઇડ્રાઇડ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જેવા રિડક્શન કરતા વડે એનું રિડક્શન કરીશું તો અહીંયા આગળ H અને અહીંયા આગળ H આવશે, એટલે કે એમાંથી આલ્કોહોલમાં રૂપાંતર થઈ શકશે.